2026ના વર્ષની સૌથી ખોફનાક ગણાતી ઘટના છે તે સામે આવી છે અને આ ઘટનાની અંદર એક પત્રકાર છે જે કાતિલ બન્યો છે. આ પત્રકારિતા કરતે તેણે જે કત્લ કર્યું છે તેને લઈને પોલીસ છે તે 14 દિવસ સુધી માથા મારતી રહી, પરંતુ આખરે પોલીસ 15 દિવસ બાદ આ સમગ્ર કાંડ ઉપરથી પડદો ઉચકે છે અને પત્રકારની ધરપકડ કરે છે. કોણ છે એ પત્રકાર? ક્યાંનો પત્રકાર છે? તેણે કોની હત્યા કરી છે અને કઈ રીતે પોલીસને તેણે 14 દિવસ સુધી થાપ આપી છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આ ઘટનાની શરૂઆત થાય છે આપણા ઉત્તર પ્રદેશથી. ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો એક વિસ્તાર છે, એક ગામ છે બાંસકડી કરીને એક વિસ્તાર છે, જિલ્લો છે. ત્યાં ફતેપુરનું બંગઈ કરીને એક ગામ છે. આ બંગઈ ગામમાં એક આંચલ મિશ્રા, જે કિસાનની નેતા હતી, ખેડૂતની નેતા હતી, આંચલ મિશ્રા અને તેનો પતિ છે સંતોષ મિશ્રા. આંચલ મિશ્રા અને સંતોષ મિશ્રાને 2 બાળકો છે. લગભગ આની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસની છે. આંચલ મિશ્રા છે તે ગત 17 ફેબ્રુઆરીના રોજ ઘરેથી એવું કહીને જાય છે કે ખેડૂતોની મિટિંગ છે અને મારે જવું છે. ત્યારબાદ તે લાપતા બને છે. તેનો પતિ જે સંતોષ મિશ્રા છે, આ સંતોષ મિશ્રા પોલીસ સ્ટેશનની ફરિયાદ કરે છે કે તેની પત્ની ગાયબ થઈ છે. સંતોષ મિશ્રાની સાથે એક પત્રકાર હોય છે જે તેનો મિત્ર હોય છે, જેનું નામ સૂરજ વર્મા હોય છે. સૂરજ વર્મા અને બંને પોલીસ સ્ટેશને પહોંચે છે. ત્યાં ગુમશુદાની ફરિયાદ નોંધે છે. સૂરજ વર્મા છે તે પોલીસને કહે છે કે ગમે એમ કરીને આને શોધો, નહીતર તમારી કામગીરી ઉપર હું સવાલ ઉઠાવીશ. પોલીસને આડે હાથ છે તે પત્રકાર લે છે. પોલીસને પણ એવું લાગે છે કે આ જે પત્રકાર છે તેનો મિત્ર છે અને આ કેસમાં ખરેખર મોડું થશે તો તે ન્યૂઝ છાપશે. પોલીસ ધંધે લાગે છે અને આ આંચલ મિશ્રાની શોધખોળ શરૂ કરે છે. 14 દિવસ છે તે વીતી જાય છે, પરંતુ પોલીસના હાથમાં નથી લાગતું. આખરે પોલીસ છે તેણે લાસ્ટ કોની સાથે વાત કરી, તેનું લોકેશન શું હતું એ ખગાડવાની શરૂઆત કરી. જાણવા મળ્યું કે છેલ્લી વાત તેની પત્રકાર સૂરજ વર્મા સાથે તેની વાત છેલ્લે થઈ હતી અને તેનું લોકેશન છે તે જંગલની અંદર છેલ્લે મળ્યું હતું. કરીને છે કાકરવાડી કરીને ત્યાં પોલીસ પહોંચે છે, પરંતુ ત્યાં તેનો ન તો તેનો ફોન મળે છે, ન તો આ આંચલ મિશ્રા મળે છે. છતાં પણ પોલીસ હિંમત નથી હારતી, ડોગ સ્કોડ લાવે છે અને ત્યાં શોધખોળ શરૂ કરે છે. એ શોધતા શોધતા પોલીસને એક સાડી મળી આવે છે, ચપ્પલ મળી આવે છે, દાંતોનું જડબાના એક તરફના દાંત મળી આવે છે, જેમાં 16 દાંત હોય છે. પોલીસ ત્યાં એક જે શ્વાન હતો, ડોગ સ્કોડ બોલાવવામાં આવી હતી, એને એક કપડાં સૂંઘાડે છે કે બાકીના હિસ્સા ક્યાં છે, કારણ કે ત્યાં ચપ્પલ પણ પડ્યા હતા, તો બોડીના બાકીના હિસ્સા ક્યાં છે. એ કૂતરાને સૂંઘાડે છે અને ત્યારબાદ ફરી તલાશી શરૂ કરે છે. તો ખૂબ ચોંકાવનારા ત્યાંથી વિડીયો છે તે સામે આવ્યા છે. આ મહિલાની કરોડરજ્જુ મળી આવે છે, તેનું જડબું મળી આવે છે, તેના શરીરના અન્ય અંગો મળી આવે છે, મતલબ કે હડીઓ, પરંતુ માંસ નહોતું, ન તો વાળ હતા. એવું લાગતું હતું કે કોઈએ બાળી દીધું છે અને એ બોડીને જાનવરોએ વીખી નાખી છે. જાનવરો એમાંથી માંસ છે તે ખાઈ ગયા છે. પરંતુ આ જગ્યા ઉપર આ પત્રકાર પણ હોય છે, જે પણ ત્યાં પહોંચ્યો હતો. અને પોલીસને હવે પોલીસ છે તેને લાસ્ટ વાત, જે છેલ્લો કોલ થયો હતો આંચલ મિશ્રાનો, ત્યાં સૂરજ વર્મા સાથે વાત થઈ હતી, જેના કારણે પોલીસ હવે સૂરજ વર્માને ત્યાં એ જ જગ્યા પર પહોંચે છે. પોલીસ ત્યારે સૂરજ વર્માના સામે આવીને ઊભી રહી છે, ત્યારે સૂરજ વર્મા છે તેને એક શબ્દ કીધા વગર જ તે ભાંગી પડે છે અને તે પોતાનો ગુનો છે તે કબૂલ કરે છે. તે કહે છે કે તેણે શું કારણે આ કાંડ કર્યો છે અને એ વ્યક્તિ હતો સૂરજ વર્મા છે એ 14 દિવસથી પોલીસની સાથે હતો આની શોધખોળ માટે. આંચલ મિશ્રા ગાયબ હતી, એને એટલી ચિંતા હતી, જેના કારણે પોલીસની તે તપાસમાં પણ સાથે રહેતો હતો. આખરે પોલીસને ત્યાં તે ભાંગી પડે છે અને તે કહે છે કે 17 તારીખની રાત્રે 17 ફેબ્રુઆરીએ મેં આંચલને બોલાવી હતી અને તે ઘરે બહાનો કર્યો હતો તેણે ખેડૂત મિટિંગનો, અને તે અહીંયા પર પહોંચી હતી. મેં ખૂબ દારૂ પીધો હતો અને ત્યારબાદ
મેં તેને ગળે ટૂંપો દીધો છે, અમારા બંનેનો ઝઘડો થયો છે અને મેં ટૂંપો દીધા બાદ તેને આ જંગલના પાંદડાઓ છે તેને ભેગા કર્યા અને ત્યારબાદ મારા લાઇટરથી આગ લગાવી હતી. ત્યારબાદ હું જતો રહ્યો હતો. મને યાદ નથી મેં કઈ જગ્યાએ તેને વાળી છે, શું થયું છે મને બાકીનું કશું યાદ નથી. પણ સૌથી મોટો સવાલ એ હતો કે આખરે આ પત્રકારે આવું શું કારણે કર્યું છે. આ વાત ઉપરથી જ્યારે ખુલાસો થાય છે ત્યારે પોલીસ પણ હચમચે છે, કારણ કે માત્ર હત્યા નહીં બ્લેકમેલિંગનો પણ મામલો. સૂરજ વર્મા કહે છે કે આ જે આંચલ વર્મા છે તેનો આંચલ છે તેનો પતિ છે, જે તેની સાથે મારી ભૂતકાળમાં દોસ્તી હતી. ત્યારબાદ તેના લગ્ન થયા અને હું થોડા સમય પહેલા તેના ઘરે ગયો હતો, જ્યાં મેં આંચલને જોઈ હતી. આંચલ એક મહિલા નેતા છે, મતલબ કે કિસાનની નેતા છે, ખેડૂતોની, અને તે સારું કામે એનું કરે છે. અમારા બંને વચ્ચે ઓળખાણ થાય છે, મુલાકાતોનો દોર શરૂ થાય છે અને ત્યારબાદ તે તેને પ્રપોઝ કરે છે. મતલબ કે આ બંને વચ્ચે 4 મહિના પહેલા લવ થાય છે. 4 મહિના પહેલા લવ થયો હતો. આંચલને જે પૈસાની જરૂર પડતી હતી એ સૂરજ દેતો હતો. ત્યારબાદ સૂરજ વર્મા છે તેની પાસે જોબ ચાલી ગઈ હતી, પૈસા ખાલી થઈ ચૂક્યા હતા, પરંતુ આંચલ મિશ્રા છે તે તેની પાસે પૈસાની માગણી કરતી હતી. આખરે તે તેની જમીન વેચે છે અને આંચલ મિશ્રાને 1 લાખ રૂપિયા પણ આપે છે. છતાં પણ આંચલ મિશ્રા છે તેની પાસે પૈસાની ડિમાન્ડ્સ કરતી હતી, જેને લઈને આ જ સૂરજ વર્મા છે તેણે પ્લાન બનાવ્યો કે હવે આંચલને જ રસ્તામાંથી હટાવી દો. અને આંચલને તેણે 17 તારીખે એ જંગલની અંદર બોલાવી હતી, જ્યાં તેણે ખૂબ દારૂ પીધેલો હતો. ત્યાં તેને તેના જ દુપટ્ટાથી ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારીને સળગાવી દે છે. ત્યારબાદ તેના પતિની સાથે તે પોલીસ સ્ટેશન જાય છે, ગુમશુદાની ફરિયાદ નોંધાવે છે. 14 દિવસનો સમય વીતે છે અને 3 માર્ચના રોજ પોલીસ છે ત્યાં સમગ્ર કેસ ઉપરથી પડદો ઉચકે છે. 3 માર્ચના રોજ તેને કંકાલ મળી આવે છે અને ત્યારબાદ આ પત્રકારની ધરપકડ કરે છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરી જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનું છે. સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે. ધન્યવાદ.